સુરતના ડુંબાલ વિસ્તારમાં ખાડીપુર આવ્યું। ડુંબાલ ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા। લોકોને રેસ્ક્યુ કરતા ફાયરના જવાનોની ઓફિસમાં પણ પાણી થઈ ગયું। ડુંબાલ ફાયર સ્ટેશનમાં જવા માટે ઘૂંટણસમા પાણી પાર કરીને જવાની ફરજ પડી। ડુંબાલ ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા। લોકોને રેસ્ક્યુ કરાતા ફાયરના જવાનોની ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયું હતું। ડુંબાલ ફાયર સ્ટેશનમાં જવા માટે ઘૂંટણસમા પાણી પાર કરવાની ફરજ પડી હતી। છેલ્લા 3 દિવસથી ખાડીપુરના પાણી યથાવત જોવા મળી રહ્યો છે। મારું નામ मनोज शुक्ला है। हूँ फायर ऑफिसर डुंबाल फायर स्टेशन। पानी एटले 2 फूट जेवुं पानी थाय छे। आ गटरिया जे पूर होय आ लिंबायत मीठी खाड़ी जे लेवल 8.5 फूट ऊपर बढ़े त्यारे आ गटरनो पानी लेवानुं बंद थई जाय छे। એટલે આ ગટરનો પૂરનો પાણી પછી અહીંયા જ બધું ભેગા થાય છે આ રોડ પર। કેટલી તકલીફ પડે છે જ્યારે પાણી ભરાતું છે? લોકો કેટલા પરેશાન થાય છે? લોકો એટલે પેલા 2 પાછળના જે રોડો છે એ પણ બંધ થઈ જાય છે। એક જ આ રોડ ચાલુ થાય છે તો એના ઉપર ઘણું બધું સાંજના સવારે ટ્રાફિક થાય છે। માર્કેટો ચાલુ હોય તેના ઉપર ઘણા તકલીફો થાય છે। કેટલા દિવસથી પાણી અત્યારે ભરાય છે? આ 3 દિવસ છે। 3 દિવસથી 1.5 ફૂટ પાણી છે। કેટલા ફૂટનું લેવલ થાય ખાડીની અંદર પાણી આવે? 8.5 ફૂટના લેવલના ઉપર જાય એટલે ગટરનું પાણી લેવાનું ખાડી બંધ કરી દે છે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।